નમસ્કાર પ્રિય દર્શકો, સર્વેને જય શ્રી કૃષ્ણ. દેવમ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ઓ રામચંદ્ર બોલ્યા, સિયા આવો કલિયુગ આવશે, હંસ અનાજ કરડશે, કાગડો મોતી ખાશે. ધર્મ હશે, કર્મ હશે, પણ શરમ નહીં હોય. પુત્ર માતાને આંખો બતાવશે અને રોજ ખેંચા તાણી હશે. દરેક પગથિયે બંને પોતપોતાની મનમાની કરશે. તે મનસ્વીતા છે. જેના હાથમાં હશે લાઠી, ભેંસ તે લઈ જશે. શ્યામ મનના ચોર હશે, ઊંચા હશે શહેરના શેઠ, અને ભગવાનના ભક્તો ગરીબ હશે. પુરાણો અનુસાર કલિયુગ સાથે જ દુનિયાનો અંત આવશે. કળિયુગમાં પૃથ્વી પર અન્ય યુગ કરતાં અધર્મ અને પાપ વધુ વધશે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં પૃથ્વી પર કળિયુગ આનાથી પણ વધુ ખતરનાક હશે. કળિયુગમાં જ મનુષ્ય પોતાના કર્મોનું ફળ ભોગવશે અને કમોસમી વરસાદ, તોફાન અને જળ સંકટનો સામનો કરશે. ચાલો જાણીએ કળિયુગ વિશે પુરાણોમાં શું ભવિષ્યવાણી કરવામાં આવી છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે પૃથ્વી પર 4 યુગો આવશે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. સતયુગમાં પૃથ્વી પર ધર્મનું વર્ચસ્વ હતું. ત્રેતાયુગમાં ધર્મની સાથે સાથે અધર્મ પણ વ્યવહારમાં આવ્યો. દ્વાપરયુગમાં અધર્મ અને પાપે પૃથ્વી પર પોતાનું સ્થાન બનાવ્યું. અત્યારે કળિયુગમાં પૃથ્વી પર ધર્મ કરતાં પાપ વધુ છે. ગીતામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ પૃથ્વી પર પાપ વધશે ત્યારે ભગવાન અવશ્ય પૃથ્વીનું ભલું કરવા આવશે. ગીતામાં 4,32,000 વર્ષના કળિયુગનું વર્ણન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કળિયુગના માત્ર 5,122 વર્ષ જ પૂરા થયા છે. કળિયુગના આ થોડા વર્ષોમાં એવું લાગે છે કે પાપ ચરમસીમાએ છે, પરંતુ ભીષણ કળિયુગમાં પૃથ્વી પર એસિડનો વરસાદ થશે, જેના કારણે છોડ અને પ્રાણીઓ મૃત્યુ પામશે અને માણસો પોતાની ભૂખ સંતોષવા એકબીજાને ખાઈ જશે. પૈસાનું મહત્વ વધશે અને ધરતી પરથી ધર્મ, દયા અને માનવતાનો સંપૂર્ણ અંત આવશે. પારિવારિક સંબંધો નામના જ રહેશે. વેદેવનું ખોટું અર્થઘટન થશે. બાળકો તેમના માતા પિતાની સેવા કરશે નહીં. પૃથ્વી પર ભૂખમરો, રોગો, ગરમી, ઠંડી, તોફાન અને હિમવર્ષા, પૂર તેની ચરમસીમા પર હશે અને અંતે વિશ્વનો અંત આવશે. ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કલિયુગના આ 5 કડવા સત્યો કહ્યા હતા. જ્યારે પાંડવો જુગારમાં બધું હારીને જંગલમાં જઈ રહ્યા હતા, તેથી જ સહદેવે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, અમે આટલું મોટું પાપ તો કર્યું નથી, તો પણ અમને આટલી મોટી સજા કેમ કરવામાં આવે છે? ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, પ્રિય સહદેવ, દ્વાપર યુગ તેના અંતિમ તબક્કામાં છે. આ બધું જે થઈ રહ્યું છે તે આવનાર કલિયુગની અસર છે. આના પર યુધિષ્ઠિર આચાર્ય સાથે ભગવાન કૃષ્ણને પૂછ્યું, વાસુદેવ, કલિયુગ હજુ આવ્યો નથી અને તેના આટલા ભયાનક પરિણામો શા માટે? જ્યારે કલિયુગ શરૂ થશે ત્યારે શું થશે? ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, તમે બધા ભાઈઓ જંગલમાં જાઓ અને પાછા આવો, અને તમે જે જુઓ તે મને વિગતવાર જણાવો. આના જ આધારે હું તમને કલિયુગની ગતિ વિશે જણાવી શકીશ. ભગવાન કૃષ્ણના કહેવાથી 5 ભાઈઓ જંગલમાં જુદી જુદી દિશામાં ગયા. જ્યારે 5 ભાઈઓ જંગલમાં ગયા અને પાછા ફર્યા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ભગવાન કૃષ્ણએ હસીને કહ્યું, હવે તમે લોકો કહો કે તમે શું જોયું? સૌપ્રથમ યુધિષ્ઠિરને કહ્યું, હે યોગીશ્વર, મેં 2 સૂંઢવાળો હાથી જોયો. આનો મતલબ શું થયો? ત્યારે ભગવાન બોલ્યા, આનો અર્થ એ થયો કે કળિયુગમાં એવા લોકોનું રાજ્ય હશે જે બંને બાજુથી શોષણ કરશે, કહેશે કંઈક અને કરશે બીજું.
ત્યાર પછી ભીમ બોલ્યો, વાસુદેવ, મેં એક ગાય જોઈ જે પોતાના બાળકને એટલું બધું ચાટી રહી હતી કે બાળક લોહી લુહાણ થઈ ગયું. આ પ્રશ્નનો જવાબ આપતા ભગવાને કહ્યું કે આનો અર્થ એ છે કે કળિયુગમાં માણસ પોતાના બાળકોને જરૂર કરતાં વધારે લાડ કરશે. તેમના બાળકો પ્રત્યે તેમનો પ્રેમ અને લાગણી એટલો વધી જશે કે તેમના બાળકોને તેમના વિકાસની તક નહીં મળે. હવે અર્જુને કહ્યું, હે યોગેશ્વર, મેં જે જોયું તે વધુ આશ્ચર્યજનક હતું. મેં જોયું કે એક પક્ષીની પાંખો પર વેદના સ્ત્રોતો લખેલા હતા અને તે પક્ષી મૃત માણસનું માંસ ખાઈ રહ્યું હતું. આનો અર્થ શું છે? આના પર ભગવાન બોલ્યા કે કળિયુગમાં એવા લોકો આવશે જે ખૂબ જ જ્ઞાની હશે અને ધ્યાનશીલ કહેવાશે. તેઓ જ્ઞાનની વાતો કરશે પણ તેમનું વર્તન રાક્ષસી હશે. બહુ ઓછા સારા માણસો જોવા મળશે. હવે નકુલ બોલ્યો, ભાઈ, મેં જે જોયું કે પર્વત પરથી એક મોટો પથ્થર પડ્યો. મોટા મોટા વૃક્ષો પણ તેને રોકી શક્યા નહીં, પણ એક નાનકડા છોડને સ્પર્શતાની સાથે જ પથ્થર ત્યાં સ્થિર થઈ ગયો. તેનો અર્થ સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે કળિયુગમાં માણસની બુદ્ધિ નબળી પડી જશે અને તેનું જીવન બરબાદ થઈ જશે અને શક્તિના રૂપમાં પૈસા અને મોટા વૃક્ષો તે પતનને અટકાવી શકશે નહીં, પરંતુ હરિનામનું એક નાનું છોડ માનવ જીવનના પતનને અટકાવશે. આથી કળિયુગમાં હરિનું નામ જ મોક્ષ અને મુક્તિનો માર્ગ બની રહેશે. અંતે સહદેવે કહ્યું, હે મધુસૂદન, મેં જે જોયું કે 6-7 કૂવા હતા અને આસપાસના કૂવામાં પાણી છે પણ વચ્ચેનો કૂવો ખાલી છે. વચ્ચેનો કૂવો ઊંડો છે છતાં પાણી નથી. આ કેવી રીતે થઈ શકે અને તેનો અર્થ શું છે? આના પર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, કળિયુગમાં અમીર લોકો સત્તાના લોભમાં છોકરા છોકરીના લગ્નમાં, નાના મોટા તહેવારોમાં ખૂબ પૈસા ખર્ચ કરશે, પરંતુ જો કોઈને ભૂખ્યો જોશે તો કોઈ તેમની મદદ કરવામાં રસ લેશે નહીં. બીજી તરફ તેઓ મોજ મસ્તી, દારૂ પીવામાં, માંસાહાર, સુંદરતા, યુવાની અને વ્યસન કરવામાં પૈસા ખર્ચશે. કહેવાનો અર્થ એ છે કે કળિયુગમાં અનાજના ભંડાર હશે પણ લોકો ભૂખે મરશે, પરંતુ જે લોકો આવી આદતોથી દૂર રહેશે તેમના પર કળિયુગની અસર નહીં થાય. કળિયુગમાં એકમાત્ર ભક્તિ જ હશે જે બધા દુઃખનો નાશ કરશે. તો મિત્રો, આ કલિયુગના 5 સત્ય છે જે ભગવાન કૃષ્ણએ પાંડવોને કહ્યા હતા અને આજે આપણે આ બધું આપણી આસપાસ જોઈ રહ્યા છીએ. જો મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.